લગ્ન 30 વર્ષની ઉંમર પછી થયા છે તો પ્રેગ્નન્સી પ્લાનિંગ ક્યારે કરવું ચાલો જાણીએ. આજકાલ 30 વર્ષની ઉંમરની આસપાસ લગ્ન થવા ખૂબ જ સામાન્ય છે. સાથે કપલ્સ નોકરી, સેટલમેન્ટ કે જવાબદારીઓમાં એટલા બિઝી હોય છે કે પ્રેગ્નન્સી પ્લાનિંગ માટે સમય રહેતો જ નથી. તો આવા કપલ્સ માટે એક વસ્તુ જરૂરી છે. પ્રેગ્નન્સી પ્લાનિંગ માટે તમારા લગ્ન કઈ ઉંમરે થયા એ મહત્વનું નથી, પણ તમારા વાઇફ એટલે કે સ્ત્રીની ઉંમર કેટલી છે તે મહત્વનું છે. કુદરતી રીતે દરેક સ્ત્રીઓમાં એક્સની સંખ્યા એટલે કે અંડકોષ નિશ્ચિત માત્રામાં હોય છે. જેમ જેમ બહેનોની ઉંમર વધે તેમ આ એક્સની સંખ્યા અને ગુણવત્તા, ક્વોલિટી અને કાઉન્ટ બંને ઘટતા હોય છે. તો જેમના લગ્ન મોડા થયા છે અથવા એમની વાઇફની ઉંમર 30 થી 35 ની આસપાસ છે, તેમાં પણ આ સંખ્યાઓ જલ્દી ઘટતી હોય છે, તો તમારે રાહ ન જોવી જોઈએ. તો એક પ્રેક્ટિકલ એડવાઇસ એવી છે કે જેમના લગ્ન 30 વર્ષની ઉંમરની આસપાસ થયા છે તેમણે ગાયનેક પાસે જઈને બેઝિક ફર્ટિલિટી ચેકઅપ કરાવીને પ્રેગ્નન્સી ક્યારે પ્લાનિંગ કરવી જોઈએ તે જાણી લેવું જોઈએ. એક નાનો એવો નિર્ણય આવતીકાલની ખુશીનું કારણ બની શકે છે. જો તમારા લગ્ન પણ મોડા થયા હોય અને કોઈ પણ ટેન્શન કે શંકા હોય તો કોમેન્ટ જરૂર કરજો. હેલ્ધી કપલ, હેપી ને હેપી લાઈફ. આપકા अपना गायनेक डॉक्टर दिलीप इटालिया. नमस्ते.